तो चलिए शुरू करते हैं। હેલો દોસ્તો, તો નવા વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે। તો અત્યારે હું છું થાન ચોટીલા હાઈવે પર અને આપણે આજે જવાના છીએ એક એવી ગુપ્ત જગ્યાએ કે જ્યાં 3 સિઝન, શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, એ મહાદેવની એક મૂર્તિ છે, એના ઉપર પાણી સતત અને સતત ટપકતું રહે છે। કોઈ પણ ઋતુ કેમ ન હોય, ગમે તેવો તડકો કેમ ન હોય, એ પાણી હંમેશા એ શિવલિંગ ઉપર પડતું રહે છે, પણ એ પાણી ક્યાંથી આવે છે એનું રહસ્ય હજુ સુધી ઉકેલાયું નથી। તો આપણે તેની વિઝિટ લઈએ એ પહેલાં હું તમને બતાવી દઉં કે તમે જો એ સ્થળની મુલાકાત લેવા માંગો છો તો ચોટીલાથી તમે થાન બાજુ, જે બાજુ રસ્તો આવે છે એ બાજુ આવો તો અંદાજે 8 કિલોમીટર, અને જો થાનથી તમે ચોટીલા બાજુ આવો છો તો થાનથી ચોટીલા વચ્ચે 10 કિલોમીટરે એક બોર્ડ પડે છે, પાટિયું પડે છે। આ તમે જે જોઈ શકો છો, આવો એક વચ્ચે ફાંટો પડે છે અને ત્યાં બોર્ડ મારેલું છે ઝરિયા મહાદેવનું। હું તમને એ બોર્ડ બતાવી દઉં। જો આ તમે જે જોઈ રહ્યા છો, આ બોર્ડ છે ઝરિયા મહાદેવનું। તો અહીંયાથી આપણે અંદર જવાનું છે અને અંદાજે 7 થી 8 કિલોમીટર જેવું આપણે અંદર ચાલીશું એટલે ઝરિયા મહાદેવનું મંદિર આપણને જોવા મળશે। તો ચલો ઝરિયા મહાદેવના દર્શન કરીએ। જ્યારે પણ તમે આ સ્થળની મુલાકાત લેવાનું વિચારો છો તો એક વસ્તુનું તમે ખાસ ધ્યાન રાખજો, તમે પોતાનું પ્રાઇવેટ વાહન લઈને અહીં આવજો, કારણ કે અહીં તમને અહીંયા જે રસ્તો છે 8 કિલોમીટર અંદર જવાનું જે છે ત્યાં બીજું કોઈ વાહન તમને નહીં મળે, ત્યાં તમારું પોતાનું પ્રાઇવેટ વાહન લઈને જ જવું પડશે। તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે। હવે આ રસ્તો તમે જોઈ રહ્યા છો એ અત્યારે થોડો ઉજ્જડ છે અને થોડો ખરાબ થઈ ગયેલો છે, પણ જ્યારે તમે ચોમાસાની અંદર આ સ્થળની વિઝિટ લેવા માટે આવશો તો તમને આજુબાજુમાં ફરતી બાજુ લીલી હરિયાળી જોવા મળશે અને તમારું મન પ્રફુલ્લિત થઈ જાય છે। અને અહીંનું જે જંગલ વિસ્તાર છે, જે માંડવ વન તરીકે ઓળખાય છે, એ જંગલ પણ આખું લીલુંછમ થઈ જાય છે અને આજુબાજુમાં જે ધારો છે, જે કહી શકાય કે ડુંગરાળ પ્રદેશ છે, ત્યાં પણ સારું એવું ઘાસ ઉગી જાય છે, એટલે તમે ફોટોગ્રાફીના શોખીન હોય તો તમે ફોટા પણ પડાવી શકો છો અને ત્યાં ફરી અને વનભોજનનો લાહવો પણ તમે ઉઠાવી શકો છો। અહીં જ્યારે તમે વિઝિટ કરવા આવો ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે ઘરેથી બનાવેલી વસ્તુ લઈને આવવાની, જેથી કરીને તમે હેલ્થી એક ટ્રીપનો આનંદ મેળવી શકો। અહીં શ્રાવણ મહિનાની અંદર ખાસા એવા સ્ટોલ હોય છે કે જેથી કરીને તમે અહીં ફૂડનો આનંદ લઈ શકો, પણ ઘરેથી જમવાનું લઈને આવવું એ બેસ્ટ ઓપ્શન છે। મારા મત મુજબ એવું કરો તો તમે સારું એવું એન્જોયમેન્ટ મેળવી શકો છો। તો મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ ઝરિયા મહાદેવની જે જગ્યા છે ત્યાં। હવે અહીં આપણે ગાડીને પાર્ક કરી દઈશું। જો તમે શ્રાવણ મહિનાની અંદર આવશો તો આ બધી જ જગ્યા અત્યારે જે તમને દેખાય છે એ ગાડીઓથી ભરાયેલી જોવા મળશે। હાલમાં અહીંયા કોઈ આવેલું નથી, એટલે આપણે અત્યારે મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છીએ। દોસ્તો, તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઝરિયા મહાદેવે, જેના વિશે મેં તમને વાત કરી હતી। તો હવે એકદમ વાતાવરણ તમે જુઓ તો બિલકુલ શાંત, અને તમારે શાંતિથી બેસવું હોય તો બેસી શકાય એવું છે। ચારે તરફ તમને પક્ષીઓના જ અવાજ આવશે, બીજી કોઈ જાતનું ડિસ્ટર્બન્સ નહીં। અને આ જે સ્થળ છે એ માંડવનું જંગલ જે કહેવાય, થાન રેન્જ ફોરેસ્ટ લાગે, ત્યાં અંદર આવેલું છે અને એકદમ પ્રાકૃતિક સ્થળ જેને કહી શકાય। તમે જો ફેમિલી સાથે આવો તો બહુ મજા આવે, અને તમે સાથે જમવાનું લઈને આવ્યા હોય તો અહીંયા બેસીને જમી શકાય એવું સ્થળ છે। તમે મારા બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો, આ છે ઝરિયા મહાદેવ, અને હવે આપણે જઈએ મહાદેવના દર્શન કરવા માટે। હું તમને મહાદેવના દર્શન કરાવું। તો આ તમે જોઈ શકો છો, જે લખ્યું છે ઝરિયા મહાદેવ, અને આ છે એનું વાતાવરણ જે તમારા મનને પરમ શાંતિ અપાવે એવું છે। જો અને પક્ષીઓના અવાજ, બીજું કોઈ જ ડિસ્ટર્બન્સ નહીં, મતલબ કે શાંતિની શોધમાં જો તમે આ મહાદેવના સાનિધ્યમાં આવો તો તમને આનંદ આવી જાય। હવે જઈએ આપણે મહાદેવના દર્શન કરવા માટે। તો આ તમે જોઈ શકો છો। તો દોસ્તો, આ તમે જે જોઈ રહ્યા છો એ છે ઝરિયા મહાદેવનું જે શિવલિંગ છે તે, અને એના ઉપર આ જે ઉપરનો સળંગ પથ્થર છે એમાંથી વર્ષોથી સતત અને સતત પાણી ટપકતું રહે છે, એક પણ દિવસ બંધ નથી થયું આજ સુધી। અને આવું ઘણા વર્ષોથી સતત
તપક્યા કરે છે અને આનું રહસ્ય શું છે એ આજ સુધી કોઈ જાણી શક્યું નથી. આજુબાજુના વિસ્તારોની અંદર ક્યાંય પાણી નથી, પરંતુ આ એક એવું સ્થળ છે કે અહીં પાણી ક્યારેય આજ સુધી ખૂટ્યું નથી અને મહાદેવ પર સતત તપક્યા કરે છે. તો દોસ્તો આપણે મહાદેવના દર્શન કર્યા. હવે અહીં એક મહાકાળીમાની ગુફા છે અને એવી લોકવાયકા છે, માન્યતા છે કે એ ગુફા જે છે એ જુનાગઢ નીકળે છે. એટલે કે પહેલાંના જે સંતો હતા એ તપસ્યા કરતા અને તમને ખ્યાલ છે કે જે જુનાગઢ છે એ સાધુઓનું પિયર છે અને જ્યારે મહાશિવરાત્રિ હોય અને ભવનાથનો મેળો ભરાય ત્યારે જે સંતો છે એ બધા ત્યાં ભેગા થતા. તો એવું કહેવાય છે કે આ જે ગુફા છે એ ત્યાં નીકળે છે અને આ ગુફાનું નામ છે જય મહાકાળીમાં ગુફા. તો ચલો આપણે ગુફાની અંદર જઈએ અને દર્શન કરીએ. આ જે છે બાપુની ગાદી છે. અહીં જે સંત હતા એના ગાદીપતિ એ અહીં તપસ્યા કરતા અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ મહાકાળીમાની જે ગુફા છે ત્યાં. આ બાપુનો ધૂણો છે. જે સંત અહીં આ જગ્યાના ગાદીપતિ હતા એ સંત અને આ છે એમનો ધૂણો. અને આ છે મહાકાળીમાનું મંદિર, તમે જોઈ શકો છો. તો આ અહીંયા અત્યારે તમે જોઈ શકો છો કે અહીં લોક મારેલું છે અને આ જગ્યા જે છે એ અંદર ગુફા છે અને એ ગુફા એવું કહેવાય છે કે જુનાગઢ નીકળે છે. પણ હાલમાં આ રસ્તો બંધ છે. સામાન્ય લોકો માટે હવે એ ખુલ્લો નથી રાખવામાં આવ્યો, બંધ કરી દેવામાં આવ્યો છે. પણ અહીં સુધી તમે આવી શકો છો, ત્યાંથી આગળ જવાની પરમિશન નથી. તો આ છે એક ગુપ્ત જગ્યા જે ચોટીલાથી બિલકુલ નજીક 15થી 20 કિલોમીટરના એરિયાની અંદર આવેલી છે. જો તમે ચોટીલાની વિઝિટ કરો છો અને તમારી પાસે પોતાની કાર છે તો આ સ્થળની અચૂક મુલાકાત લો, તમને આનંદ આવી જશે અને તમને 2 ઘડી આરામ કરવો હોય તો પણ આરામ થઈ જશે. એવું સરસ મજાનું સ્થળ છે. તો હવે આપણે ઉપર ચડીએ જે પહાડો છે ત્યાં અને પછી તમને હું જંગલનો વ્યૂ. હવે હું તમને જંગલ જોવા લઈ જાઉં એ પહેલાં અહીં જે શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવ્યા છે એમના આપણે રિવ્યૂ લઈ લઈએ. બહુ મંદિર સરસ છે જડિયા. અમે ઘણી વાર આવી છીએ આ મંદિરે, નવા આવતા રહે છે. અમને અહીંયા આવીને બહુ જ શાંતિ અને હર હર મહાદેવ. આ જડિયા મહાદેવ છે. ગમે ત્યાં જો તે નદી નથી, કાંઈ નથી, પણ ગમે એવો ઉનાળો હોય પણ મહાદેવ ઉપર પાણી સતત પડ્યા રાખે છે. એ બહુ શ્રદ્ધા છે અને કેટલા વર્ષો જૂનું પણ આ મંદિર છે. જો કોઈ અહીંયા આવે તો દેવ દર્શન કરજો અને શ્રદ્ધાથી. પાણી એટલું ઠંડુ હોય કે વાત પૂછો, ફ્રીજ પણ એટલું ઠંડુ વાતાવરણ કે વાત જવા દો. મનને શાંતિ મનોકામના પૂરી કરે છે જડિયા મહાદેવ. આજુબાજુમાં ઘણા ઊંડાણવાળી ખીણો હોવા છતાં ફક્ત આ એક જ જગ્યાએ પાણીનો સ્ત્રાવ થાય છે એ ખરેખર ચમત્કાર જ છે, મહાદેવની કૃપા છે. આ તમે જોઈ રહ્યા છો એ છે ઝરિયા મહાદેવની પ્રાકૃતિના સાનિધ્યમાં આવેલી જગ્યા. અને હવે આપણે જઈ રહ્યા છીએ ઉપર, જે ત્યાંથી આપણને આખા જંગલનો વ્યૂ દેખાય છે. અત્યારે જોકે સિઝન ઉનાળાની છે એટલે એટલું બધી લીલોતરી નથી, પણ જો તમે ચોમાસાની અંદર અને ખાસ કરીને શ્રાવણ મહિનાની અંદર આવો છો તો અહીંના જે આ સ્થળ છે જંગલ છે એની રોનક જ કંઈક અલગ હોય છે. અને શ્રાવણ મહિનાની અંદર અહીં ખાસું એવું પબ્લિક હોય છે. અત્યારે ખાસ પબ્લિક કોઈ છે નહીં, પણ જેવો શ્રાવણ મહિનો ચાલુ થશે એટલે શ્રદ્ધાળુઓનો અહીંયા ઘોડાપૂર આવશે અને સતત લોકોની મુલાકાત ચાલુ હોય છે. અને આ સ્થળ જ એટલું બધું મસ્ત છે કે તમને આનંદ આવી જાય. હવે આ તમને હું બતાવું છું, એનો વ્યૂ જુઓ તમે. ઉનાળો છે તો પણ તમને આટલું સરસ દેખાય છે. જો બાકી ચોમાસાની અંદર તમે આવો તો આ જે તમને બધા ડુંગરાઓ દેખાય છે આ બધા જ ડુંગરાઓ લીલા થઈ જાય અને પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી હોય. તો મિત્રો આ છે ઝરિયા મહાદેવનું સ્થળ. જે તમે ગૂગલ મેપની અંદર ઝરિયા મહાદેવ લખશો તો તમને ચોટીલાથી અંદાજે 20 કિલોમીટરની અંદરનું અંતર બતાવશે અને તમે અહીં આવી શકો છો.
ચોમાસાની અંદર જરૂર મુલાકાત લેજો. ત્યારે અહીંયા સારી એવી ભીડ હોય છે અને અહીંનું જે સ્થાનિક પબ્લિક છે જે અહીં બધી પોતાની પ્રાકૃતિક વસ્તુ જે ખેતરની અંદર થઈ હોય, ઉદાહરણ તરીકે ખાટી આંબલી છે કે કાંકડી છે, એવું બધું વેચવા માટે અહીં આવતા હોય છે. અહીં આજે બહુ વધારે વેચવાવાળા નથી, ફક્ત એક કાકા બેઠા છે. તો ચલો આપણે એમની પાસે જઈએ અને પૂછીએ કે અહીં ક્યારે વધારે પબ્લિક હોય છે. કાકા, અહીં સૌથી વધુ પબ્લિક ક્યારે હોય? 3 મહિના. બાકી સોમવારે ખરું? રવિવારે. ત્યારે તો અહીંયા બધા ઘણા બધા વેચવાવાળા આવતા હશે ને? મીઠું આપણ કાકા. અહીં જો એકદમ 100% ઓર્ગેનિક વસ્તુ છે. આને કહેવાય ફીંડલા, અમારી ભાષામાં ગલકા પણ કહેવાય. જેની પત્ની વધારે લોહી પીતી હોય એને આ ખાવા જોઈએ, કારણ કે લોહી ફટાફટ ચડી જાય એવું એક આ પ્રાકૃતિક ફળ છે. તો મિત્રો, આપણે હતા ઝરિયા મહાદેવ અને આપણે અહીંના સ્થાનિક કાકાને પૂછ્યું કે અહીં ક્યારે પબ્લિક વધારે હોય છે. તો એમણે કીધું કે શ્રાવણ મહિનામાં. મેં તમને જણાવ્યું એમ કે શ્રાવણ મહિનાની અંદર અહીં ખાસી એવી ભીડ હોય છે, ગાડીઓની લાઈન લાગી જાય છે અને પાર્કિંગના પણ પ્રશ્ન ઊભા થાય. એટલું બધું પબ્લિક અહીં મુલાકાતમાં આવતું હોય છે. તો તમે પણ જો ચોટીલા સુધી આવો છો તો અહીં સુધી પધારજો, ખરેખર મજા આવશે અને મહાદેવની કૃપા તો હંમેશા હોય જ છે. ફરી મળીએ નવા વિડીયોમાં. હર હર મહાદેવ.